નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જે ગત ઓગસ્ટ 2023માં બહાર પાડવામાં આવી હતી. તેને મિત્રો સત્તાવાર રીતે 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી જીએસઆરટીસી દ્વારા કંડક્ટરનું લેખિત પરીક્ષાનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ બહાર નથી પડાયું. તેવી જ રીતે મિત્રો જીએસઆરટીસી દ્વારા લેખિત પરીક્ષા જે છે તે મિત્રો લેવાઈ ગઈ છે 28 જાન્યુઆરી 2024ના રોજ, પરંતુ ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું લિસ્ટ હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યું. જીએસઆરટીસી દ્વારા ગત 28 જાન્યુઆરીના રોજ 17,000 જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 16,700 ઉમેદવારો લેખિત પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને આ તમામ લેખિત પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોનું જે મેરિટ છે એટલે કે જે ગુણ છે તે મિત્રો ગત 7 જૂનના રોજ આદર્શ આચારસંહિતા પૂર્ણ થવાની સાથે જ નિગમે ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દીધું હતું. પરંતુ હજુ પણ ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે જગ્યાના 3 ગણા ઉમેદવાર એટલે કે 3084 જગ્યાના 3 ગણા ઉમેદવારો 9252 ઉમેદવારોનું લિસ્ટ હજુ સુધી નિગમે ઓફિશિયલ વેબસાઇટ પર નથી મૂક્યું. તેનું કારણ મિત્રો ગત 9 જૂનના રોજ કેટલાક જાગૃત કંડક્ટર કક્ષાના જે ઉમેદવારો છે તેઓ મિત્રો નિગમને આવેદન આપવા માટે ગયા હતા કે આ ભરતીને 1 વર્ષ થઈ ગયું છે, તો ઝડપથી મિત્રો મેરિટ બહાર પાડવામાં આવે. તેવા ઉમેદવારો જે છે તે મિત્રો અધિકારીઓને મળ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગમાં જે ઉચ્ચ અધિકારીઓએ જાહેર વાત કરી તે પ્રમાણે મિત્રો આ તારીખ સુધીમાં લેખિત પરીક્ષા માફ કરશો નિગમના વેબસાઇટ ઉપર આ તારીખ સુધીમાં 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ તારીખ સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ આવી જશે, કેમ થઈ રહ્યો છે વિલંબ મેરિટ આવવામાં, અને લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ હશે તો વિવિધ કેટેગરીવાળા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તેના વિશે આજના વિડીયોમાં આપણે આ વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો, અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો કેટલા જાગૃત ઉમેદવારો કંડક્ટર કક્ષાના સંવર્ગના ગત 9 જૂનના રોજ જીએસઆરટીસીની મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા હતા કે 1 વર્ષ કરતાં વધારે સમય જે ભરતીને વીતી ગયો છે, તો નિગમ ઝડપથી કંડક્ટરોના લેખિત પરીક્ષા માટેનું મેરિટ જાહેર કરે. આવા ઉમેદવારો ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓએ નિગમને મિત્રો જે છે તે કેમ આ બંને મેરિટમાં વિલંબ થઈ રહ્યો છે તેના વિશે જણાવ્યું હતું. કંડક્ટરનું મેરિટ જે છે તેમાં મિત્રો કેટલાક ઉમેદવારોએ જે વિકલાંગ ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેનો ચુકાદો ગત જુલાઈ મહિનામાં આવ્યો હતો, અને જુલાઈમાં ફરીથી આવા ઉમેદવારો માટે ફરીથી ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેથી કરી અને આ મેરિટમાં વિલંબ થઈ રહ્યો છે. જ્યારે ડ્રાઈવરો માટે મિત્રો નિગમના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો જે મિત્રો કહી શકાય મેદાન જે કહી શકાય ગ્રાઉન્ડ, તે મિત્રો ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે, અને આ ગ્રાઉન્ડ હાલમાં ચોમાસાની જે સિઝન છે, વરસાદી સિઝન, તેને લઈ અને તેની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે, જેથી કરીને આ નિગમ દ્વારા આ વેબસાઇટ પર ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ લિસ્ટ મૂકવામાં નથી આવતું. મિત્રો અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે પહેલાં કંડક્ટરનું લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર થશે અને ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ લિસ્ટ જાહેર થશે. અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે 15 સપ્ટેમ્બર સુધીમાં કંડક્ટરોનું લેખિત પરીક્ષા માટેનું મેરિટ જાહેર થવાની શક્યતાઓ છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ લિસ્ટ છે તે મિત્રો 30 સપ્ટેમ્બર સુધીમાં આગામી મહિને 30 તારીખ સુધીમાં એટલે કે 30/9/2024 સુધીમાં જાહેર થઈ શકે છે. કારણ કે હાલમાં જે સિવિલ કામ છે, ટ્રેક તૈયાર કરવાનો જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો, આપ જાણો છો તે પ્રમાણે ડ્રાઈવરોને મિત્રો બસ ચલાવવાની હોય છે, ટ્રેક ઉપર રિવર્સ ફોરવર્ડ કરવાની હોય છે, સાથે જ મિત્રો આંખડો પાડવાનો હોય છે. આ તમામ જે ટ્રેક તૈયાર કરવાની જે વાત ઝડપથી પ્રક્રિયા કરવાની હોય છે તે ઝડપથી પ્રક્રિયાઓ થઈ શકતી નથી, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા 1.5 મહિનાથી ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ મહેર કરી છે, અને જ્યારે કે સૂર્યદેવ આપણા ગુજરાતથી નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા લાંબા સમયથી ગુજરાતમાં જે તડકો જોઈએ તે તડકો પૂરતા પ્રમાણમાં પડતો નથી, જેને લઈ અને સિવિલ કામ જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટો ચાલે છે તેમાં વિલંબ થઈ રહ્યો છે. એટલે કે હાલમાં જે ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટ્રેક બની રહ્યા છે, જે ગ્રાઉન્ડ બની રહ્યું છે, તેમાં મિત્રો હાલમાં વરસાદી સિઝનના કારણે આ પ્રક્રિયા ધીમી ચાલી રહી છે, અને આશાઓ એવી સિવાય રહી છે કે આગામી 1 થી 1.5 મહિનામાં આ ગ્રાઉન્ડ તૈયાર થયા બાદ નિગમ જે છે તે 30 સપ્ટેમ્બર સુધીમાં ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જાહેર કરી દેશે. ડ્રાઈવરોની કુલ મંજૂર જગ્યાઓ 3042 જગ્યાઓ છે, જેના સામે કુલ 9252 ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે ગુણ મેળવવામાં આવશે તેમાં મિત્રો 50 માર્કનો ડ્રાઇવિંગ ટેસ્ટ, જેમાં દરેક ઉમેદવારોએ 37 માર્ક્સ ઓછામાં ઓછા લાવવા જરૂરી છે. ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે નિષ્ણાત આરટીઓ ઇન્સ્પેક્ટર્સ તેમજ નિષ્ણાત જીએસઆરટીસીના અધિકારીઓ અને નિવૃત્ત ડ્રાઈવરોની દેખરેખમાં લેવામાં આવશે. અને જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરોના જે 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે આગામી સમયમાં ઝડપથી જે છે મિત્રો જાહેર કરવાની હાલમાં જીએસઆરટીસીએ તાજવીજ હાથ ધરી છે. મિત્રો જાણીએ લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ હશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેના વિશે વાત કરીએ. તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું વિવિધ કેટેગરીમાં સંભવિત લેખિત પરીક્ષાની વાત કરીએ તો જનરલ પુરુષની વાત કરીએ
તો કુલ જગ્યાઓ 808 મંજૂર થયેલ છે, જેમાં જગ્યાના 3 ગણા પ્રમાણે 2224 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને લેખિત પરીક્ષામાં જેમના 13 થી 16 માર્ક્સ હશે તેવા ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જનરલ મહિલાની કોઈ જગ્યા ભરાઈ નહોતી, કારણ કે ફોર્મ ભરાયા નથી, જેથી કરીને આ જગ્યાઓ જનરલમાં કન્વર્ટ થશે પુરુષમાં. ઈડબ્લ્યુએસ પુરુષની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ પુરુષની કુલ 206 જગ્યાઓ મંજૂર થઈ છે, જેના સામે 618 ઉમેદવારોને જગ્યાના 3 ગણા પ્રમાણે જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે. અને લેખિત પરીક્ષામાં 6 થી 9 ગુણ ધરાવતા ઈડબ્લ્યુએસના પુરુષ ઉમેદવારોને જે છે તે મિત્રો બોલાવવામાં આવશે લેખિત પરીક્ષામાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે. ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો 101 જગ્યાઓ સામે કુલ 1 ફોર્મ ભરાયું છે, અને આ મહિલા ઉમેદવારોને 9 માર્ક્સ આવ્યા છે, તેથી કરીને આ મહિલા ઉમેદવારને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે. ઓબીસી પુરુષની વાત કરીએ અને બાકીની જે જગ્યાઓ છે ઈડબ્લ્યુએસ મહિલાઓની જે 100 જગ્યાઓ છે તે આપોઆપ જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે. ઓબીસી પુરુષની વાત કરીએ તો કુલ ભરતીની જગ્યાઓ મંજૂર થયેલ 558 છે. જગ્યાના 3 ગણા પ્રમાણે 1674 ઉમેદવારોને ઓબીસી પુરુષમાં 10 થી 13 માર્ક્સ લેખિત પરીક્ષા તમામ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ઓબીસી મહિલાની 274 જગ્યાઓ આપોઆપ પુરુષ જનરલમાં કન્વર્ટ થઈ જશે. એસસી પુરુષ એટલે કે શિડ્યુલ કાસ્ટ પુરુષની વાત કરીએ તો મંજૂર થયેલ જગ્યાઓ જે ભરતીમાં 145 છે, જગ્યાના 3 ગણા પ્રમાણે 434 ઉમેદવારોને પુરુષ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં 7 થી 10 ગુણ ધરાવતા જે ઉમેદવારો છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ મહિલાની 70 જગ્યાઓમાં કોઈ ફોર્મ ન ભરાતા આપોઆપ આ જગ્યાઓ જે છે તે મિત્રો જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે. એસટી પુરુષ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિ પુરુષની કુલ 352 જગ્યાઓ ભરતીમાં મંજૂર થઈ છે, જગ્યાના 3 ગણા પ્રમાણે 1056 ઉમેદવારોને જેમનું લેખિત પરીક્ષામાં 4 થી 7 માર્ક્સ હશે તેવા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એસટી મહિલાઓની 173 જગ્યાઓ આપોઆપ પુરુષ જનરલમાં કન્વર્ટ થશે, કારણ કે કોઈપણ જાતના ફોર્મ ભરાયા નથી. એક્સ આર્મીમેનની વાત કરીએ તો ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા છે, પરંતુ મંજૂર જગ્યાઓ કુલ 3084માંથી 308 છે, અને 308 જગ્યામાં 3 ગણા પ્રમાણે 924 ઉમેદવારોને જે એક્સ આર્મી મેન છે તેમાં 3 થી 5 ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને લેખિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આમ કુલ 3084 ઉમેદવારોના સામે 9252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં 30 સપ્ટેમ્બર સુધીમાં તેનું લિસ્ટ નિગમની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટ મિત્રો હાલના સંજોગોમાં જે રીતે મિત્રો તમામ પ્રક્રિયાઓ ચાલી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે દિવાળી બાદ એટલે કે મિત્રો નવેમ્બર મહિનામાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા કરવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.